આગળ વાત કરીએ ગાંધીનગરથી સમાચાર આવી રહ્યા છે। સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે। રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। કેબિનેટ બેઠકમાં બજેટલક્ષી ચર્ચાઓ થવાની સંભાવના રહેલી છે। બજેટ પૂર્ણ થયા બાદ કોઈ યોજનાને પ્રથમ પ્રાધાન્ય આપવું, કઈ યોજનાને ઝડપી ધોરણે અમલમાં મૂકવો તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે। ગાંધીનગર ખાતે ચાલતા આંદોલનોને લઈને પણ વિશેષ રૂપથી ચર્ચા થઈ શકે છે। માધવપુર બીચ ફેસ્ટિવલને લઈને પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે। અનાજ અંગે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા મલ્હાર અમારી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। અહીંયા મલ્હાર, કહી શકાય કે આજની કેબિનેટની બેઠક ઘણી જ મહત્વની છે। સૌથી મહત્વનો મુદ્દો અત્યારે આંદોલનકારીઓનો છે કે જે છેલ્લા 15 દિવસથી હડતાલ ઉપર છે અને તેઓની માંગ સંતોષાતી નથી। સરકાર અડગ છે અને આંદોલનકારીઓ પણ અડગ છે। શું હાલ પરિસ્થિતિ અને અન્ય કયા મુદ્દે બેઠકમાં ચર્ચાઓ થઈ શકે છે? ચોક્કસથી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનો જે છે તે આરંભ થઈ ચૂક્યો છે। બેઠકની જો વાત કરીએ તો બેઠકની અંદર રાજ્યની વર્તમાન પરિસ્થિતિને લઈને મુખ્યમંત્રી કક્ષાએ જે છે તે મનોમંથન કરવામાં આવશે। આ ઉપરાંત રાજ્યની અંદર જે તાજેતરમાં વિધાનસભાનું સત્ર અને જે બજેટ મળ્યું હતું, બજેટની અંદર જે સરકારે કરેલી કામગીરી જે છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત વિધાનસભા ગૃહની અંદર જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું વર્ષ 2025-26નું, આ બજેટને લઈને કઈ મહત્વની યોજનાઓ છે ને આ યોજનાઓને કઈ વહેલી તકે પૂર્ણ કરવા જેવી છે, એટલે કે મહત્વની જે યોજનાઓ, જે પ્રજાલક્ષી જે યોજનાઓ છે જેનાથી પ્રજાને સીધો ફાયદો થઈ રહ્યો છે તેવી યોજનાઓને લઈને જે છે તે અત્યારે રોડમેપ તૈયાર કરવામાં આવશે। તે મામલે જે છે તે ચર્ચા વિચારણા કરવામાં આવશે। આ ઉપરાંત કેબિનેટ બેઠકની અંદર રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ આંદોલનો જે કાર્યરત છે, ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓ અથવા તો વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીનો પ્રશ્ન હોય, આ આંદોલન જે છેલ્લા 15 દિવસથી ગાંધીનગરમાં ચાલી રહ્યા છે તે આંદોલનને લઈને પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થશે। મુખ્યમંત્રી જે છે તે આ મામલે ગંભીર પગલાં ભરવામાં આવે અને જે રીતે આ આંદોલનકારીઓની જે માંગ છે, શું માંગ છે તેમની સાથે સરકાર જે છે તે ચર્ચા કરે અને ચર્ચા કર્યા બાદ યોગ્ય નિર્ણય લે, એટલે કે આ પ્રકારના આંદોલનો રોકવા માટે સરકાર જે છે તે ચર્ચા વિચારણાની કેબિનેટ બેઠકની અંદર કરી શકે છે। આ ઉપરાંત કેબિનેટ બેઠકની અંદર જે રીતે ડીસાની અંદર ફેક્ટરીમાં આજે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી, આગની ઘટનામાં 20થી વધુ લોકોના મોત થયાની વાત સામે જે આવી રહી છે। રાજ્યના શ્રમ રોજગાર મંત્રી અને ડીસાના જે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ ત્યાં આગળ ઉપસ્થિત છે, એટલે કહી શકાય છે કે ત્યાં આગળની શું પરિસ્થિતિ છે, કઈ ગંભીરતાઓ સામે આવી છે, આ સમગ્ર મામલે પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। ઉપરાંત રાજ્યમાં આ પ્રકારની ઘટના અન્ય કોઈ જગ્યાએ ન બને તે માટે સરકારે કેવા પ્રકારના પગલાં ભરવા જોઈએ તેને લઈને પણ આ કેબિનેટ બેઠકની અંદર જે છે તે ચર્ચા કરવામાં આવશે। મુખ્યમંત્રી કક્ષાએથી કેટલાક સૂચનો જે છે તે આપવામાં આવશે, જેનું જિલ્લા કક્ષાએ અમલીકરણ થાય તે પ્રકારનું પણ આયોજન આ બેઠકની અંદર કરવામાં આવશે। તદુપરાંત માધવપુર બીચ ફેસ્ટિવલનું જે આયોજન કરવામાં આવી રહ્યું છે 6 એપ્રિલના રોજ જે છે તેનું લોકાર્પણ જે છે તે માધવપુર બ્રિજનું કરવાના છે મુખ્યમંત્રી, ત્યારે અત્યારે માધવપુર બ્રિજની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। ગઈકાલે પણ સુરત હતી, હવે અમદાવાદ ખાતે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, એટલે કે આ કાર્યક્રમને લઈને કેવા પ્રકારનો પ્રજાનો જે છે તે પ્રતિસાદ મળી રહ્યો છે તે મામલે પણ કેબિનેટ બેઠકની અંદર જે છે તે ચર્ચા કરવામાં આવનારી છે। બિલકુલ મલ્હાર, આભાર માહિતી બદલ। તો હાલ કેબિનેટની બેઠકમાં અન્ય મહત્વના ઘણા મુદ્દાઓ છે જેના પર ચર્ચા કરવામાં આવી શકે છે અને સાથે જ કોઈ મહત્વની જાહેરાત સરકાર તરફથી કરવામાં આવે તેવી પણ શક્યતા છે।